આવા જ એક ગુજરાતીની આજે વાત કરવાનો છું કે જે દક્ષિણ ગુજરાતના વ્યારામાં જન્મેલા એક ભાઈ અમેરિકાની ઇલિનોઇસ સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે। છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અમેરિકાની અંદર ગુજરાતીઓ ઘણું બધું કાઠું કાઢી રહ્યા છે। ગુજરાતી મેયર હોય કે ગુજરાતી FBI નો ડિરેક્ટર હોય, એવી ઘણી બધી પોસ્ટ છે કે જેની પર ગુજરાતી પહોંચ્યા છે। આવા જ એક ગુજરાતીની આજે વાત કરવાનો છું કે જે દક્ષિણ ગુજરાતના વ્યારામાં જન્મેલા એક ભાઈ અમેરિકાની ઇલિનોઇસ સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે અને આને કારણે વ્યારાના લોકોમાં ખુશી છે અને વ્યારાના લોકો એવું કહી રહ્યા છે કે આ વ્યારાના દીકરાએ અમેરિકાની અંદર ઇતિહાસ રચી દીધો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હમણાં છેલ્લા ઘણા સમયથી જો આપણે જોઈએ તો ગુજરાતીઓ સારી એવી પોસ્ટ પર છે અમેરિકામાં। સમીપ શાહ એડિસન ન્યૂ જર્સીમાં 2022થી મેયર છે। કેતન ભુપ્તાની ન્યૂ જર્સીના લિવિંગસ્ટન ટાઉનશીપની અંદર ડેપ્યુટી મેયર છે। કશ્યપ પટેલ જે મૂળ વડોદરા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના એકદમ ખાસ કહેવાય અને FBIના ડિરેક્ટર છે। આવા તો ઘણા બધા છે। હવે આની અંદર એક નામ ઉમેરાયું છે સંજય ઠાકોરભાઈ ટેલરનું। ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ટેલર ઇલિનોઇસ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જજ તરીકેનો એમનો જે અમલ છે એ 30 જાન્યુઆરીથી થશે અને એવું કહેવાય છે કે તેઓ આ પદ મેળવનારા પ્રથમ એશિયન અમેરિકન છે। એટલે આપણે ગુજરાતી છે એવું કહી શકીએ કે અમેરિકામાં આ સુપ્રીમ કોર્ટના જજની પોસ્ટ પર પહોંચનારા પહેલા ગુજરાતી છે। આ પોસ્ટ ઉપર જજ મેરિઝન 29 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે અને એમની જગ્યા ખાલી પડી હતી। તો આ વ્યારાના સંજયભાઈ ઠાકોરભાઈ ટેલર એમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા છે અને એમનો જે કાર્યકાળ છે એ 4 ડિસેમ્બર 2028 સુધી રહેશે। સંજય ટેલર વિશે અમેરિકામાં એમનું જે છે એની વાત કરું તો એ 2003માં કુક કાઉન્ટીની સર્કિટ કોર્ટમાં તેઓ એસોસિએટ જજ તરીકે રહ્યા અને લગભગ 2 દાયકા સુધી એમણે ત્યાં સેવા આપી। જાન્યુઆરી 2021માં એટલાન્ટ સર્કિટ જજ તરીકે નિમાયા અને એ સિવાય એમણે ઘણી બધી સેવાઓ આપી અને હવે સુપ્રીમ કોર્ટના જજ બન્યા। આ બાબતે અમે વ્યારાની અંદર ઘણા બધા લોકોની સાથે જાણવાની કોશિશ કરી હતી કે સંજયભાઈ ટેલરનું વ્યારામાં કંઈ બાળપણ કે એવું કંઈ હતું કે નહીં। તો અમને એક મહત્ત્વની માહિતી મળી કે આ જે ઠાકોરભાઈ ટેલર છે એ ઝીણાભાઈ દરજી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા। એ ઝીણાભાઈ દરજીના સગ્ગા ભાઈ થાય ઠાકોરભાઈ અને ઠાકોરભાઈનો આ દીકરો છે સંજય ટેલર। અને અમે ગામના અન્ય લોકોની સાથે વાત કરી તો એવું કીધું કે આ સંજય ટેલર છે એ 3જી પેઢી છે। એટલે એમના દાદાના સમયથી એ લોકો વ્યારાથી અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા અને કોઈક વાર વેકેશનની અંદર સંજય ટેલર આવે, જે ઠાકોરભાઈ છે એ ઘણી બધી વખત વ્યારા આવતા જતા હોય છે કારણ કે એમની વ્યારાની અંદર ઘણી બધી મિલકત છે। તો મહત્ત્વની વાત એ છે કે વ્યારાના એક ગામડાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બન્યો, એને કારણે વ્યારાના લોકોમાં બહુ ભારે ખુશી જોવા મળી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।